सिंहासने संस्थिताश्वरी भगवती बुद्धिप्रदा शारदा। प्राजस्तु आद्यतु अनादितु अंततु। अरे ओ एके अनेकातु आलोकेतु परलोकेतु आदि अनादि अनंता ईशनी जन्मदात्री તું તુજ નમું છું તુજને આજે હું। અને આજના આપણા ઉપસ્થિત આ સમગ્ર પરિવારને, મંચસ્થ મહાનુભાવોને પોતાના શબ્દો સુમનથી સ્વાગતમ કરવા માટે અને મહેમાન તન્વીબેન પટેલ તથા મંચસ્થ મહાનુભાવ, અધિકારીઓ, આદરણીય શિક્ષકશ્રીઓ, બહેનો અને ભાઈઓ, સૌને નમસ્તે। આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક અને કુંવારિકા પૂજન જેવા પવિત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો તે મારા માટે શોમાં આપણે માતૃશક્તિની આરાધના કરીને શક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો સંદેશ ગ્રહણ કરીએ છીએ। નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ, માતૃત્વ અને નારી સન્માનનો મહિમા ઉજાગર કરવાનો છે। માતૃવંદના એ માત્ર એક વિધિ નથી, પરંતુ તે આપણા જીવનમાં માતાના યોગદાનને માન્યતા આપવાનો એક ઉત્તમ પ્રયત્ન છે। તેવી જ રીતે કુંવારિકા પૂજન દ્વારા નાનકડી બાળાઓમાં રહેલી દિવ્ય શક્તિનું પૂજન કરીને આપણે નારી શક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ। ઇતિહાસમાં પણ નારી શક્તિના અદ્ભુત ઉદાહરણો જોવા મળે છે। રાણી અબક્કા એ આવી જ એક વીરાંગના હતી, જેમણે પરદેશી શાસકો સામે બહાદુરીપૂર્વક લડાઈ લડી અને પોતાની ધરતીનું રક્ષણ કર્યું। તેમની હિંમત, દેશભક્તિ અને સંકલ્પ આપણને પ્રેરણા આપે છે કે સ્ત્રીઓ માત્ર ઘર સુધી મર્યાદિત નથી, પરંતુ દેશ અને સમાજના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આજે શિક્ષણ ક્ષેત્રમાં પણ સ્ત્રીઓ આગળ વધી રહી છે અને સમાજના વિકાસમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહી છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આપણે સમાજમાં નારી સન્માન અને સંસ્કારનું બીજ વાવી શકીએ છીએ। અંતમાં હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘ ગાંધીનગરનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે આ સુંદર અને સંસ્કારપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું। આવો આપણે સૌ સાથે મળીને માતૃશક્તિનું સન્માન કરીને નારી શક્તિના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ બનીએ। એ જ ભાવના સાથે મારી વાતને પૂરી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। પ્રેરક શબ્દોથી પ્રેરણાબળ પૂરું પાડનાર આપણા માન્ય અધ્યક્ષ મહોદયા, માન્ય મેયરશ્રીને આપણે પ્રસન્નતા વ્યક્ત કરી અને આભાર માનીએ છીએ અને હવે કાર્યક્રમને આગળ વધારીએ છીએ। આજે માતૃશક્તિની સાથે જે દીકરીઓનું પૂજન, કુંવારિકા પૂજન છે, એ દોર તરફ આપણે આગળ જઈએ છીએ। આજે આ ચૈત્રી નવરાત્રિના સાતમના દિવસે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વયં સંઘ તરફથી જે માતૃવંદના અને કુંવારિકા પૂજનનો અહીં કાર્યક્રમ રાખેલ છે, તેમાં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના સારથી જેમને કહેવાય અને જે વિકાસની ગાથા, જે ગાંધીનગરની સતત ચિંતા કરતા હોય અને અમારા સાથી અને જે અમારું સુકાની પદ સંભાળે છે એવા મેયર શ્રી મીરાબેન પટેલ સાથે આજના માતૃશક્તિ વિશેની અને માતૃશક્તિ શું કરી શકે તે માટેની યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
મને એવું લાગે છે કે જો આ શક્તિઓ દીકરીઓના ચરણોમાં બેઠી છે તો આપણે પણ એકવાર ખૂબ જ તાળીઓ સાથે ઊભા થઈ અને એમને આપણી જગ્યાએથી વંદન કરીશું તો આપણું પણ માનસ પૂજન યથાયોગ્ય થશે. ખૂબ ભાવ આપણે સ્થાન ગ્રહણ કરીશું. આભાર. દર્શક બનીએ છીએ. ખૂબ સુંદર અભિનવ નવતર આ પૂજન આ વંદનાને હું વંદન કરું છું. આપણા આ પ્રકલ્પને આપણે ઉત્સાહથી ફરી એક વખત ખૂબ જ તાળીઓથી આપણા સમગ્ર કાર્યને આપણે વધાવીએ છીએ. આભાર મંચસ્થ બહેનશ્રીઓનો. આપ સૌ માતા કી જય. હજુ જોરથી. ભારત માતા કી જય. વંદે માતરમ. હજુ માતૃશક્તિ કદાચ થોડીક સુષુપ્ત અવસ્થામાં છે, પણ આશા છે કે હમણાં થોડી વારમાં હું એને વધારે જાગૃત કરવા સક્ષમ બનીશ અને કરી શકીશ. અત્રે ઉપસ્થિત માન્ય મેયર શ્રી મેડમ મીરાબેન પટેલ, તન્વીબેન, કિંજલભાઈ, પૂર્વિશભાઈ, જયેશભાઈ, સૌને મારા વંદે માતરમ. અત્રે ઉપસ્થિત માતૃશક્તિ આપણા કાર્યકર્તાગણ, શૈક્ષિક મહાસંઘના આ સર્વેને વંદે માતરમ. આજે આ શબ્દ વંદે માતરમ એ બહુ સુંદર શબ્દ છે ને, માતાઓને વંદન. એટલે આજના દિવસે તો જેટલી વાર વંદે માતરમ કહીએ એટલું ઓછું છે. આ વંદે માતરમ શબ્દ માટે મને એક આપણા વરિષ્ઠ કાર્યકર્તા છે, ખૂબ સારા લેખક છે, એમને મને ટોકી હતી કે ફક્ત વંદે માતરમ ના કહેતી ક્યારે હવે પછી. કીધું તો શું કહેવાનું? તો કે જે વંદે વિશ્વ માતરમ. આખા વિશ્વની માતા છે આ ભારત માતા જે છે એ ફક્ત આપણી માતા નથી, આખા વિશ્વની માતા છે. તો આજ પછી એવું જ કે છે વંદે વિશ્વ માતરમ. ફરી એક વખત આપણે ઉદ્ઘોષ કરીએ સૌ. વંદે વિશ્વ માતરમ. વંદે વિશ્વ માતરમ. વંદે વિશ્વ માતરમ. મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો શ્રી, મહેમાન શ્રી, અત્રે ઉપસ્થિત પ્રાંત, સંભાગ, વિભાગ, જિલ્લા, શહેરના તમામ હોદ્દેદાર ભાઈઓ બહેનો શ્રી, અત્રે ઉપસ્થિત તમામ સારસ્વત બંધુ ભગીનીઓનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર શહેર વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ આજે એક શુભ દિવસે અને એક શુભ કાર્ય માટે અત્રે ઉપસ્થિત થયા છીએ અને આપણું એક અહોભાગ્ય કહેવાય કે આપણને આજે નવરાત્રિના 7મા દિવસે કન્યા પૂજનનો ખૂબ જ સુંદર અવસર પ્રાપ્ત થયો છે અને આ સમગ્ર કાર્યક્રમની શોભા વધારવા માટે અત્રે ઉપસ્થિત ગાંધીનગર શહેરના મેયર મહોદયા શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આપણને પ્રેરક વાત કરી. તેમના માટે પણ હું સંગઠન વતી અને કાર્યક્રમની શોભા વધારી છે અને હાર્મોનિયમના નાદ સાથે જેણે સુંદર એવો કાર્યક્રમ આપ્યો છે એવા આપણા સેક્ટર 6ના આચાર્ય શ્રી મિહિરભાઈ આચાર્યનો અત્રે હું આભાર માનીશ. સર્વે કાર્યકર બહેનો અને સાથે સાથે મારા ભાઈઓ પણ જેણે અહીં સાથે રહી અને આપણે સાથ અને એકબીજાના સહકારથી આ કાર્યક્રમને ખૂબ જ સુંદર અને સફળ બનાવવા પ્રયત્ન કર્યો છે. તો તમામ ભાઈઓ બહેનોનો અત્રે હું આભાર માનું છું. અને હા, દીકરીઓને ક્યાંથી ભૂલાય, જે સરસ લક્ષ્મી કે સરસ્વતીનું સ્વરૂપ બનીને અહીંયા 9 દીકરીઓ આવેલી છે તેમને યાદ કરીને અંતે કહીશ કે ઇસ ખૂબસૂરત માતૃવંદના કાર્યક્રમમાં સામેલ થઈ કાર્યક્રમની સુંદરતા વધારવા માટે અને 4 ચાંદ લગાવવા માટે આપનો અમૂલ્ય સમય અમને આપવા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર.